જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 150+ વિડીયો બનાવેલા છે, તો તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમામ પીડીએફ તમને ફ્રીમાં મળી જાય. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી કરો તમારું સ્વમૂલ્યાંકન ભાગ 4. અગાઉ ભાગ 3 વિશે ચર્ચા કરેલી છે, તો આ વિડીયોમાં આપણે જે આઈએમપી બીજા પ્રશ્નો છે તો તેના વિશે ચર્ચા કરીશું. ટેકનિકલ જે પ્રશ્નો છે, તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. જીએસઆરટીસી હેલ્પર 2025 કરો તમારું સ્વમૂલ્યાંકન ભાગ 4. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, સક્શન સ્ટ્રોક દરમિયાન ડીઝલ એન્જિનના સિલિન્ડરમાં શું ખેંચાય છે? સક્શન સ્ટ્રોક દરમિયાન ડીઝલ એન્જિનના સિલિન્ડરમાં શું ખેંચાય છે? 5 સેકન્ડ તમારા માટે વિચારો. શુદ્ધ હવા, ફક્ત ડીઝલ, હવા અને ડીઝલનું મિશ્રણ, સીએનજી. તો સક્શન સ્ટ્રોક દરમિયાન ડીઝલ એન્જિનના સિલિન્ડરમાં શુદ્ધ હવા ખેંચાય છે. નેક્સ્ટ, બીએચપી અને આઈએચપીના ગુણોત્તરને ખાલી જગ્યા કહે છે? બ્રેક હોર્સ પાવર અને ઇન્ડિકેટિંગ હોર્સ પાવરના ગુણોત્તરને શું કહે છે? મિકેનિકલ એફિશિયન્સી, થર્મલ એફિશિયન્સી, સેકન્ડ લો એફિશિયન્સી, એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી. 5 સેકન્ડ તમારા માટે. બીએચપી અને આઈએચપીના ગુણોત્તરને મિકેનિકલ એફિશિયન્સી તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, ડીઝલ એન્જિનમાં નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ થતો નથી? ઇન્જેક્ટર, સ્પાર્ક પ્લગ, વાલ્વ્સ, પુશરોડ. તો 5 સેકન્ડ તમારા માટે. ડીઝલ એન્જિનમાં નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ થતો નથી? તો ડીઝલ એન્જિનમાં સ્પાર્ક પ્લગનો ઉપયોગ થતો નથી. સ્પાર્ક પ્લગ છે એ પેટ્રોલ એન્જિનમાં ઉપયોગ થાય છે. નેક્સ્ટ, કેમની ગતિ ખાલી જગ્યા દ્વારા વાલ્વમાં ટ્રાન્સફર થાય છે? કેમશાફ્ટ, રોકર આર્મ, વાલ્વ સ્ટેમ, પિસ્ટન. 5 સેકન્ડ તમારા માટે. કેમની ગતિ ખાલી જગ્યા દ્વારા વાલ્વમાં ટ્રાન્સફર થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, રોકર આર્મમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, વારે પૂછાયેલા છે આ પરીક્ષામાં. એસઆઈ એન્જિનમાં નોકિંગની ટેન્ડન્સી ખાલી જગ્યાથી ઘટી જાય છે? એસઆઈ એન્જિનમાં નોકિંગની ટેન્ડન્સી ખાલી જગ્યાથી ઘટી જાય છે? મોટા સિલિન્ડર કદ પૂરું પાડવાથી, નાના સિલિન્ડર કદ પૂરું પાડવાથી, ઓછા સ્વ ઇગ્નિશન તાપમાન બળતણનો ઉપયોગ, એક્ઝોસ્ટમાં કેટાલિક કન્વર્ટરનો ઉપયોગ કરવો. 5 સેકન્ડ તમારા માટે. તો મિત્રો, તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, મોર્સ ટેસ્ટ ફક્ત ખાલી જગ્યાને લાગુ પડે છે. સિંગલ સિલિન્ડર એસઆઈ એન્જિન, સિંગલ સિલિન્ડર સીઆઈ એન્જિન, મલ્ટી સિલિન્ડર સીઆઈ એન્જિન, સિંગલ અને મલ્ટી સિલિન્ડર એસઆઈ અને સીઆઈ એન્જિન. તો મિત્રો, તેનો સાચો જવાબ છે એ પહેલાં 5 સેકન્ડ તમારા માટે વિચારો. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, મલ્ટી સિલિન્ડર સીઆઈ એન્જિન. આઇસોમેટ્રિક અક્ષો વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે? આઇસોમેટ્રિક અક્ષો વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે 180 ડિગ્રી, 120 ડિગ્રી, 90 ડિગ્રી, 60 ડિગ્રી. 5 સેકન્ડ તમારા માટે. તો મિત્રો, આઇસોમેટ્રિક અક્ષો વચ્ચેનો જે ખૂણો છે એ તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 120. નેક્સ્ટ, બટ્રેસ થ્રેડ માટે બે બાજુઓ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે અને એકમે થ્રેડ માટે બે બાજુઓ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે? 5 સેકન્ડ તમારા માટે. તો બટ્રેસ થ્રેડ માટે બે બાજુઓ વચ્ચેનો ખૂણો અને એકમે થ્રેડ વચ્ચે બે બાજુઓ વચ્ચેનો ખૂણો જણાવવાનો છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, બટ્રેસ થ્રેડ માટે બે બાજુ વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી છે અને એકમે થ્રેડ માટે બે બાજુ વચ્ચેનો ખૂણો 29 ડિગ્રી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આર્ક વેલ્ડિંગ પ્રક્રિયામાં રિવર્સ પોલારિટીમાં નીચેના પૈકી શું હોય છે?
વર્કપીસ પોઝિટિવ છે અને ઇલેક્ટ્રોડ નેગેટિવ છે, વર્કપીસ પોઝિટિવ છે અને ફિલર નેગેટિવ છે, વર્કપીસ નેગેટિવ છે અને ઇલેક્ટ્રોડ પોઝિટિવ છે, સમય સાથે ધ્રુવીયતા બદલાય છે. તો 5 સેકન્ડ તમારા માટે. તો મિત્રો 9માનો સાચો જવાબ વિચારો. તો 9માનો સાચો જવાબ છે ઓપ્શન સી, વર્કપીસ નેગેટિવ છે અને ઇલેક્ટ્રોડ પોઝિટિવ છે. નેક્સ્ટ, ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગમાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોડ ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ ખાલી જગ્યા. તો તેનો સાચો જવાબ તમારે કહેવાનો છે. 5 સેકન્ડ તમારા માટે છે. વપરાઈ જાય છે, વપરાતો નથી. હાઈ કરંટે વપરાય છે. વેલ્ડિંગ કરવા માટેની ધાતુઓ પર આધાર રાખે છે. તો ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગમાં ઇલેક્ટ્રોડ વપરાતો નથી. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગમાં રિડ્યુસિંગ જ્યોતમાં ખાલી જગ્યા વધુ હોય છે. ઓક્સિજન, એસિટિલિન, નાઇટ્રોજન, ઓક્સિજન અને એસિટિલિન. તો 11માનો સાચો જવાબ. 5 સેકન્ડ તમે વિચારો. ઓક્સી એસિટિલિન ગેસ વેલ્ડિંગમાં રિડ્યુસિંગ જ્યોતમાં ખાલી જગ્યા વધુ હોય છે. તો 11મામાં સાચો જવાબ છે ઓપ્શન બી, એસિટિલિન વધારે હોય છે. એના પછી જે પરિમાણ લેથનો ઉલ્લેખ કરતું નથી તે ખાલી જગ્યા છે. તો મશીનિંગ કરી શકાય તેવો વર્કપીસનો મહત્તમ વ્યાસ, હેડ સ્ટોક અને ટેલ સ્ટોક કેન્દ્ર વચ્ચેનું મહત્તમ અંતર, લેથ મશીનની ઊંચાઈ, બેડની લંબાઈ. તો 5 સેકન્ડ તમારા માટે. જે પરિણામ લેથનો ઉલ્લેખ કરતું નથી તે શું છે? તો તેનો સાચો જવાબ છે સી, લેથ મશીનની ઊંચાઈ. એના પછી 13મા નંબરનો પ્રશ્ન. સ્પાર્ક ઇગ્નિશન પેટ્રોલ એન્જિનમાં NOx નું મહત્તમ ઉત્સર્જન ખાલી જગ્યાના હવા બળતણ ગુણોત્તર પર થાય છે. સ્પાર્ક ઇગ્નિશન પેટ્રોલ એન્જિનમાં NOx નું મહત્તમ ઉત્સર્જન ખાલી જગ્યાના હવા બળતણ ગુણોત્તર પર થાય છે. 19, 15, 17, 13. 5 સેકન્ડ તમારા માટે. તો તેનો સાચો જવાબ છે 15. નેક્સ્ટ, એન્જિન એક્ઝોસ્ટ ગેસમાં NOx સ્તર ખાલી જગ્યા દ્વારા ઘટાડી શકાય છે. થર્મલ રિએક્ટર, એડવાન્સ સ્પાર્ક ટાઇમિંગ અથવા તો ફ્યુઅલ ઇન્જેક્શન, એક્ઝોસ્ટ ગેસ રીલ સર્ક્યુલેશન, યુઝ ઓફ આફ્ટર બર્નર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન. 5 સેકન્ડ તમારા માટે. તો વિચારો. તો તેનો સાચો જવાબ છે એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન. નેક્સ્ટ, નીચેનામાંથી કયા ભાગમાં ઓટોમોબાઈલ ચેસિસનો સમાવેશ થતો નથી? ડિફરન્શિયલ, બ્રેક, સ્ટીરિંગ, શોક એબ્ઝોર્બર. તો નીચેનામાંથી કયા ભાગમાં ઓટોમોબાઈલ ચેસિસનો સમાવેશ થતો નથી? 5 સેકન્ડ તમારા માટે. તો તેનો સાચો જવાબ છે 15માં એ, ડિફરન્શિયલ. ઓટોમોબાઈલ એન્જિનમાં પિસ્ટનનું તાપમાન ખાલી જગ્યા ભાગે વધુ હોય છે. પિસ્ટનની રિંગ, પિસ્ટનની દિવાલ, પિસ્ટનનો ક્રાઉન, પિસ્ટનનો સ્કર્ટ. ઓટોમોબાઈલ એન્જિનમાં પિસ્ટનનું તાપમાન ખાલી જગ્યા ભાગે વધુ હોય છે. પિસ્ટન રિંગ, પિસ્ટનની દિવાલ, પિસ્ટનનો ક્રાઉન, પિસ્ટનનો સ્કર્ટ. તો 5 સેકન્ડ તમારા માટે. તો 16માં સાચો જવાબ છે ઓપ્શન સી, પિસ્ટનનો ક્રાઉન પર વધુ તાપમાન હોય છે. નીચેનામાંથી કયું એન્જિન ઊંજણ એટલે કે લુબ્રિકેટિંગ ઓઇલ, ઠંડક અને વેન્ટિલેશનનું કામ કરે છે? નીચેનામાંથી કયું એન્જિન ઊંજણ એટલે કે લુબ્રિકેટિંગ ઓઇલ, ઠંડક અને વેન્ટિલેશનનું કામ કરે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. પરંતુ મિત્રો આ પ્રશ્ન રદ થયેલો છે. સોરી, ભૂલથી લખાઈ ગયો છે. આ પ્રશ્ન રદ થયેલો છે. વ્હીલના પ્લેનમાં સ્ટીરિંગ અક્ષ અને વર્ટિકલ વચ્ચેનો ખૂણો એટલે શું? વ્હીલના પ્લેનમાં સ્ટીરિંગ અક્ષ અને વર્ટિકલ વચ્ચેનો ખૂણો એટલે શું? કેસ્ટર એંગલ, કેમ્બર એંગલ, સ્ટીરિંગ એક્સિસ ઇન્ક્લિનેશન, કિંગપિન ઇન્ક્લિનેશન. તો મિત્રો 5 સેકન્ડ તમારા માટે. 18માં સાચો જવાબ છે કેસ્ટર એંગલ. કારના વ્હીલ બેઝને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આગળના અને પાછળના પૈડાના કેન્દ્ર વચ્ચેનું અંતર, આગળના બે ટાયરની મધ્યરેખા વચ્ચેનું અંતર, પાછળના બે ટાયરની મધ્યરેખા વચ્ચેનું અંતર, કારની કુલ લંબાઈ.
તો 5 સેકન્ડ તમારા માટે. તો 19માં સાચો જવાબ છે ઓપ્શન એ. આગળના અને પાછળના પૈડાના કેન્દ્ર વચ્ચેનું અંતર. સ્ક્વેર પ્રકારનું એન્જિન એક પ્રકારનું એન્જિન છે. સ્ક્વેર પ્રકારનું એન્જિન એક પ્રકારનું એન્જિન છે જે ભૌમિતિક રીતે ચોરસ આકાર ધરાવે છે. 2 ઊભા અને 2 આડા સિલિન્ડર ધરાવે છે. સિલિન્ડર બોરની લંબાઈ સ્ટ્રોક લંબાઈ જેટલી છે. સિલિન્ડર બોરની લંબાઈ સ્ટ્રોક લંબાઈ કરતાં બમણી છે. તો 20માં સાચો જવાબ. 5 સેકન્ડ વિચારો. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. સિલિન્ડર બોરની લંબાઈ સ્ટ્રોક લંબાઈ જેટલી છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વ્હીલ વોબલ સમસ્યા પાછળનું કારણ હોઈ શકે? નીચેનામાંથી કયું વ્હીલ વોબલ સમસ્યા પાછળનું કારણ હોઈ શકે? અસમાન ટાયરનો ઘસારો, ટાયરના સંતુલન, સસ્પેન્શન ખોટી રીતે ગોઠવવું અથવા તો ટાઈ રોડના છેડા અને બોલ જોઇન્ટનું ઢીલું થવું, વ્હીલની અયોગ્ય ગોઠવણી. ઉપરના બધા. તો 5 સેકન્ડ તમારા માટે. તો તેનો સાચો જવાબ છે 21માં ઓપ્શન ડી. નેક્સ્ટ, એક ટાયરને 185/65 R15 92H તરીકે નિર્દેશન કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 185 વ્હીલ ત્રિજ્યા mm છે. 65 એ ટાયરની પહોળાઈ mm છે. 15 એ સાઇડવોલની ઊંચાઈ અને ટાયરની પહોળાઈ વચ્ચેનો ગુણોત્તર છે. 92 એ લોડ ઇન્ડેક્સ છે. તો 5 સેકન્ડ તમારા માટે. તો 22માં સાચો જવાબ છે 92 એ લોડ ઇન્ડેક્સ છે. નેક્સ્ટ, ઓટોમોબાઈલ બ્રેકના સંબંધમાં ABSનો અર્થ શું છે? અવોઇડ બ્રેક સિસ્ટમ, એન્ટી લોક બ્રેક સિમ્યુલેટર, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ઓટોમેટિક બ્રેક સિસ્ટમ. તો ઓટોમોબાઈલ બ્રેક સંબંધમાં ABSનો ફૂલ ફોર્મ શું છે? તો 5 સેકન્ડ તમારા માટે. તો તેનો સાચો જવાબ છે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. 23માં સાચો જવાબ છે સી. ટાયરનો કયો ભાગ ક્રાઉન હોય છે? થ્રેડની પહોળાઈ, ટાયરની ઊંચાઈ, રીમની પહોળાઈ, થ્રેડ રેડિયસ. તો 5 સેકન્ડ તમારા માટે. તો તેનો સાચો જવાબ છે થ્રેડ રેડિયસ. નેક્સ્ટ, કનેક્ટિંગ રોડ બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? કાસ્ટ આયર્ન, માઇલ્ડ સ્ટીલ, ફોર સ્ટીલ, ટૂલ સ્ટીલ. 5 સેકન્ડ તમારા માટે. તો કનેક્ટિંગ રોડ બનાવવા માટે ફોર્જ સ્ટીલનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આજે ટેકનિકલના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી, જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.